જયરાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામની એક 4 મહિનાની મેઘના દીપકભાઈ ચૌહાણ, જેઓ ઓછા વજનવાળી દીકરી કુપોષણથી પીડાઈ રહી હતી. માત્ર 8.2 કિલો વજન ધરાવતી આ બાળકીનું ભવિષ્ય ચિંતાજનક હતું. ત્યારે માતા ભાવનાબેન ચૌહાણના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ ગામની આંગણવાડીને કાર્યકર્તાના સતત પ્રયાસોથી આજે મેઘા 12.7 કિલો વજન સાથે સ્વાસ્થ્યપૂર્ણ બાળપણ જીવન જીવી રહી છે. સરકારના કાર્યક્રમ અને સ્થાનિક ટીમની સંયુક્ત મહેનત રંગ લાવી છે. વાંકાનેર 4ના આંગણવાડી કાર્યકર્તાઓ મેઘનાના સ્વાસ્થ્યનું નિયમિત નિરીક્ષણ કરી રહ્યા છે. શરૂઆતમાં કોઈપણ મોટા ફેરફાર ન દેખાતા તેમણે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત બાળકીને તાત્કાલિક સ્ક્રીનિંગ કરાવી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે મદદ પણ કરી છે. મેઘનાને સાવલી CMTC બાળ કુપોષણ સારવાર કેન્દ્રમાં 14 દિવસ માટે દાખલ કરવામાં આવી હતી. ત્યાં તેને નિયમિત પૌષ્ટિક ખોરાક, દવાઓ તેમજ સતત કાળજી પણ મળી છે. માત્ર 2 અઠવાડિયામાં તેનું વજન 700 ગ્રામ વધ્યું છે. બાલ શક્તિ પેકેટના નિયમિત ઉપયોગથી આરોગ્યમાં તેનો સુધારો થયો છે. નામ ભાવના, ગામ વાંકાનેર. મારી દીકરીનું નામ મેઘના. એનું વજન બહુ જ ઓછું હતું પહેલાં. પછી આ જે અમારી આંગણવાડીની મેડમ છે ને, એમને કીધું. પછી અમે ગયા 15 દિવસ, અને ત્યાર પછી એનું વજન ધીમે ધીમે વધવા લાગ્યો. દૂધ નથી પીતી, અત્યારે દૂધ માટે રડે છે. નહીં તો પહેલાં દૂધ બિલકુલ નથી પીતી. એને બાલ શક્તિ મળે છે. એ લોકો દૂધને એવું પીવા બોલાવે છે. આવે અહીંયા કહેવા આવે છે. પહેલાં 6-7 કિલો જેટલું હતું, અત્યારે વધ્યું. અત્યારે 12. વાંકાનેર ગામ છે. એમાં મેઘના કરીને એક દીકરી છે. એનો જન્મ સમય લો બર્થ હતું અને એ અતિ કુપોષિતમાં હતી. એને CMTCમાં રિફર કરવામાં આવી. એ જે તે સમયે CMTCમાં રિફર કરી ત્યારે એનું 7 કિલો વજન હતું. 14 દિવસ માટે ત્યાં રોકાઈ, પછી 700 થયું. તે અંતર્ગત વારંવાર અમે એની મુલાકાત લેતા હતા. એ સમય દરમિયાન પોષણ સંગમ કાર્યક્રમ જે આવ્યો, એમાં અમે એનું મેઘનાનું રજીસ્ટ્રેશન કર્યું. એમાં રજીસ્ટ્રેશન કર્યા બાદ એને 12 વીક સુધી એમાં ફોલોઅપ કરવાનું હતું. તો દર અઠવાડિયે અમે એનું ફોલોઅપ કર્યું. એનું વજન, ઊંચાઈ, એની માપણી કરી, સ્વચ્છતા વિશે સમજ આપી. વારંવાર વર્કર બેન, MS બેન, CDPO દ્વારા એની મુલાકાત કરતા 12 વીક બાદ એનું અત્યારે હાલ 12 કિલો વજન છે અને એ નોર્મલમાં આવી ગઈ છે. પોષણ સંગમ કાર્યક્રમ જે સરકારશ્રીએ લોન્ચ કરે છે, ખૂબ જ સરસ છે. આવા અતિ કુપોષિત બાળકોને આપણે નોર્મલ કેટેગરીમાં લઈ જવા માટે ખૂબ જ સરસ પ્રયાસ થઈ રહ્યો છે, અને એમાં અમે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. અને જેટલું બને એટલું બાળકોને અમે નોર્મલ ગ્રેડમાં આવે એવા પ્રયત્નો આ પોષણ સંગમ દ્વારા કરીશું.